કોર્ટમાં ધમકી ભર્યા ઈમેલ મળ્યા બાદ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। જો કે હજી સુધી કંઈ પણ શંકાસ્પદ હોય તેવી વાંધાજનક વસ્તુઓ મળી નથી। કોર્ટના ઓફિશિયલ ઈમેલ આઈડી પર એક મેલ આવ્યો હતો। કોર્ટમાં બોમ્બ મુકાયો હોવાનો મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। મોડી રાત્રે મેલ આવ્યા બાદ સુરત પોલીસ દોડતી થઈ ગઈ હતી। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગ અને પરિસરમાં સઘન તપાસ હાથ ધરાઈ છે। ડોગ અને બોમ્બ સ્ક્વોડ અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। કોર્ટ પરિસર ખાલી કરાવીને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। વકીલો, પક્ષકારો અને સ્ટાફના પ્રવેશ પર હાલ પ્રતિબંધ લગાવ્યો છે। જ્યાં સુધી તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। ડોગ અને બોમ્બ સ્ક્વોડ સહિત તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। સવારે 2 વાગે કોર્ટના મેલ ઉપર આવો એક ધમકીભર્યો મેલ આવ્યો છે કે બોમ્બ પ્લાન્ટ કર્યો છે વગેરે વગેરે। એટલે ઇન જનરલ આવ્યું છે, સ્પેસિફિક આ કોર્ટને ઉલ્લેખિત નથી, પણ તેમ છતાં સુરક્ષાની દ્રષ્ટિએ અત્યારે બોમ્બ સ્ક્વોડ અને પોલીસ ડિપાર્ટમેન્ટ આખી બિલ્ડિંગ ચેક કરે છે। પક્ષકારો, વકીલો, સ્ટાફ બધાને અત્યારે પ્રવેશ નથી, એટલે બધું ચેક થઈ જાય પછી બધાને પ્રવેશ। અને કોર્ટ કોમ્પ્લેક્સમાં એની જે કંઈ પણ જે તે પૂરેપૂરી રીતે ઝીણવટથી નિરીક્ષણ કરી રહેલા છે કે જેને કારણે આ બાબતને એક સતર્કતાના ધોરણે અને પબ્લિકની જાનમાલની સલામતીને ધોરણે અને સ્ટાફની સલામતીને ધોરણે કામગીરી કરવામાં આવી રહેલી છે તપાસની, અને ત્યાં સુધી કોર્ટની કાર્યવાહી અત્યારે હાલમાં સ્થગિત કરવામાં આવે।